અગ્નિકાંડના આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે। અગ્નિકાંડના આરોપીઓ કે જેમને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે અગ્નિકાંડના આરોપીઓ છે, આ 3 આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે। તો એક્સક્લુઝિવ તસવીરો જોઈ શકો છો, કોર્ટની અંદર અગ્નિકાંડના આરોપીઓને રજૂ કરાયા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। જી પરાક્રમ, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે, શું કાર્યવાહી? ચોક્કસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આરોપીઓને જે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ 3 જે ગેમ ઝોન જીઆરબી ઝોનના જે આરોપીઓ છે, એક મેનેજર અને 2 ભાગીદારો છે, તેમને અત્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। સીધા દ્રશ્યો આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી બતાવી રહ્યા છીએ। કોર્ટ ખાતે તેમને લઈ જવામાં આવશે અને રિમાન્ડ વધુ ને વધુ રિમાન્ડ મળે તે માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયાસો પણ રહેશે। યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન અને રાહુલ રાઠોડ ને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અત્યારે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ખાસ કરીને જે 28 લોકોનો જે ભોગ લેનાર જે આરોપીઓ છે તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કોર્ટ દ્વારા કેટલા રિમાન્ડ આપવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। અલગ અલગ મુદ્દે પૂછપરછ કરવામાં આવશે। 2 આરોપીઓની 2 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી। આજે રાહુલ રાઠોડ નામના જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। સીધા લાઈવ દ્રશ્યો પોલીસ પ્રોટેક્શન સાથે તેને લઈ જવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કે ત્યાંથી સીધા કોર્ટ ખાતે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયાથી કોર્ટ છે ત્યાં લઈ જવામાં આવશે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। 28 જેટલા જે બાળકો, યુવાનો અને લોકોનો જે ભોગ લેવાયો છે, સઘન સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે અહીંયાથી કોર્ટ ખાતે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે જે 28 લોકોના જે હદબાજી છે તેમના જે મૃત્યુ થયા છે તેને લઈને જે કોર્ટ દ્વારા અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સીધા આ રીતે રાજકોટ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા જોઈ શકાય છે કે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓને લઈ જવામાં આવે 3 આરોપીઓને અત્યારે સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે જોઈ શકાય છે કે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને તે રાખવામાં આવ્યા હતા। અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને રાખવામાં આવ્યા હતા। સતત સુરક્ષા વ્યવસ્થાઓ છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે જે 3 જે આરોપીઓ છે તેમને અત્યારે કોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને કોર્ટથી જોઈ શકાય છે કે અત્યારે લાઈવ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની 3 જે આરોપીઓ છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને જે એક મેનેજર અને 3 જે આરોપીઓ છે, એક મેનેજર અને 2 ભાગીદારો છે તેમને સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી। જે જોઈ શકાય છે કે અત્યારે જે 27 લોકોના જે મૃત્યુ થયા છે, 28 લોકોના જે મૃત્યુ થયા છે, ત્યારે કોર્ટ સુધી આપણે આ લાઈવ રિપોર્ટિંગ કરીશું અને લાઈવ રિપોર્ટિંગની અંદર જોઈ શકાય છે કે અત્યારે જે સઘન સુરક્ષા વ્યવસ્થાઓ જી પરાક્રમ, આભાર તમામ જાણકારી આપવા માટે।